જીવન એક પુસ્તક છે, રોજ એક નવું પાનું લખાય છે. પ્રયાસ કરો કે તમારી વાર્તા વાંચવા જેવી બને. ભરોસો બધાનો કરવો પણ સાવચેતી રાખવી સાહેબ, કેમ કે ક્યારેક પોતાના દાંત પણ જીભ કાપી નાખે છે. સંસ્કાર અને સ્વભાવ એ બે સિવાય માણસ બીજામાંથી બધું જ કોપી કરે છે. જીવન એક અરીસા જેવું છે, તમે દુનિયાને જે આપો છો એ જ તમને પાછું મળે છે. ભોજનની કિંમત ભૂખ સમયે થાય છે અને ભગવાનની કિંમત દુઃખ સમયે થાય છે. જ્યારે કોઈ આપની મદદ કરે ને ત્યારે સમજી લેવું કે એ જ ઈશ્વરની કૃપા છે. જે ઈશ્વરે આખી જિંદગી આપી એની વસ્તુમાં ક્યારે લોભ ન કરવો. દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી જેને સમસ્યા ના હોય, અને દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી જેનું સમાધાન ના હોય. લાભ હાનિ, જીવન મરણ, યશ અપયશ એ બધું વિધિના હાથમાં છે. આટલી વસ્તુમાં આપણું કંઈ ચાલતું નથી. હોશિયાર માણસથી ભૂલ થાય એવું ક્યારેક જ બને છે, પણ ભૂલોથી માણસ હોશિયાર થાય એવું કાયમ બને છે. કોઈથી સંતાડવું પડે એવું કામ ક્યારેય ન કરવું. જન્મ, વિવાહ અને મરણ જે વિધિ વિધાનથી લખાયું છે એ જ રીતે થાય છે. ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠોર વચન, આ 4 વસ્તુથી હંમેશા દૂર રહેવું. ખોટી ચિંતા કરવાની નહીં. બધા રસ્તામાં તકલીફ હોય અને બધી તકલીફના રસ્તા હોય. ફરિયાદ ના કરો. ઈશ્વરની રચેલી યોજનાનો આનંદ લો. જે થવાનું છે એ થઈને જ રહેશે. જીવનમાં સુખ દુઃખ મોજાની જેમ આવે જાય છે સાહેબ, બસ તરતા શીખી લો, ડૂબવાનો ડર નહીં રહે. જીવનમાં દરેક માણસ આપણને કંઈક શીખવા માટે આવે છે. કોઈ પ્રેમ શીખવે છે, કોઈ વિશ્વાસ શીખવે છે, તો કોઈ દગો આપી સમજણ આપી જાય છે. સુખી જીવન જીવવું હોય તો બીજાની ખામીઓ નહીં, પોતાની ભૂલો જોવાની ટેવ પાડો. મુશ્કેલીઓ વગરનું જીવન ક્યારેય મજબૂત માણસ બનાવી શકતું નથી. જે વ્યક્તિ પોતાના માતા પિતાની કદર કરે છે ને, તેના જીવનમાં હંમેશા ખુશીઓ રહે છે. માણસ શબ્દોથી નહીં પણ પોતાના વર્તનથી મોટો બને છે. જીવનમાં સૌથી મોટું સુખ મનની શાંતિ છે, અને તે પૈસાથી નહીં પરંતુ સારા વિચારોથી મળે છે. દરેક નવી સવાર તમને ફરીથી શરૂ કરવાની નવી તક આપે છે. જો વિચાર સારા રાખશો તો જીવન આપમેળે સુંદર બની જશે.